સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને. સત્યપરાયણ પૂજ્ય શ્રી જુઢાભાઈને કુપોદોનું યથાર્થ ઓળખાણ થયું એટલે વિરહની વેદના વધવા માંડી. પત્રમાં લખે, કુપોદેવ એ જ્ઞાનમાં જાણે છે એટલે જુઢાભાઈની વિરહ વેદના જાણનાર પરમ કુપોદેવ કારતકવદ દશમ સંવત 44ના મુંબઈથી એક પત્ર લખે છે કે અહીંના હવા પાણી અનુકૂળ આવે તેમ જણાતું હોય તમને અને તમારા કુટુંબીઓની અનુકૂળતા હોય એટલે મોટાભાઈ ના ન પાડે. જયસિંહભાઈને બધા જેઠાભાઈ આવે એટલે ઉગરીબાઈની કદાચ સાથે આવે કે ન આવે એ જમાનામાં તો, કે કુટુંબીઓની અડચણ ન હોય તો તમે આવો. આ પત્ર પરમ કુપોદેવે છીપાપોળમાં રહેતા શાહ ચિમનલાલ માસુકને મોકલ્યો. સીધા પત્ર મોકલે પેઢી ઉપર તો જુઠાભાઈના હાથમાં આવતા નહીં. પત્ર આવે તો 10 દિવસ 15 દિવસ પછી આવે, એ ટાઈમસર મળે નહીં. એટલે કુપોદેવે બીજા એક સત્સંગી હતા જુઠાભાઈના, ચિમનલાલ માસુક, વચનામૃતમાં નામે છે એનું કે ચિમનલાલ માસુકને સરનામે, પણ આપવાનો હોય જુઠાભાઈને એ પત્ર. અંદર પાછું એમ જ લખ્યું હોય શ્રી સત્યપરાયણ એવું બધું, પણ એડ્રેસ ચિમનભાઈનું હોય. ચિમનલાલ માસુકને આપ્યું, મોકલ્યું અને જણાવ્યું કે જુઠાભાઈને આ પત્ર આપજો. આનું કારણ જુઠાભાઈના વડીલો જુઠાભાઈને અનુકૂળ નહોતા પરમાર્થમાં, અને કુપોદેવના પત્રો જુઠાભાઈને મળતા નહીં અથવા સમયસર મળતા નહીં, કે તોડીને આપે, અમુક પત્રો આપે જ નહીં. એક પત્રમાં કુપોદેવ લખે છે તમને ઘણા પત્રો લખ્યા પણ ઉત્તર નથી. એટલે કુપોદેવ પત્ર લખે છે 4-5 ને જેઠાભાઈ જવાબ આપતા જ નથી. મળ્યો હોય તો આપે ને. હું ધારું છું, કુપોદેવ કહે છે કે એવું કંઈક ઉપાધિજન્ય કારણ હશે એટલે તમે પત્ર મને નથી લખતા. વિગતબંધી પત્ર લખશો કે લાંબી વિગતથી મને પત્ર લખો શું થાય છે એમ. વલતી ટપારે ઉત્તર જરૂર લખશો. જેઠાભાઈ સતત પરમ કુપોદેવના સમાગમને ઝંખે છે. ફરિયાદ કરતા ને જેઠાભાઈ, કદાચ કરે તો સાંભળે કોણ? અમે નાના ભાઈ, અને એ જમાનામાં સંયુક્ત કુટુંબ, અને આ તો જયસિંહભાઈ સમાજના મોભી મહાજન ગણાય. એટલે ઉગરીબેન અને જેઠાભાઈને એમ નાના, એમ હલકા તરીકે રહેવાનું, ચીંધ્યા કામ કરવાના. જેઠાભાઈ એમ જ કરતા, ઉઘરાણી કરવા મોકલે ને એટલે જાય મુનિમ સાથે, મુનિમ ઉઘરાણી કરે, એ કુપોદેવ સાથે બેસે મોરબી સમાગમમાં. ફરિયાદ કરે અને પેઢી ઉપર ગલ્લે બેસાડી, એ કે જેઠાભાઈને જોતું નહોતું પાછું સત્તા આપી દેતો. જેઠાભાઈ સતત પરમ કુપોદેવના સમાગમને ઝંખે છે અને વવાણિયાથી પરમ કુપોદેવ જેઠાભાઈને કારતક સુદ 6/7/45 લખે છે કે અતિ ભાવભૂષિત પત્ર તમારું મળ્યું. એ જેમ સૌભાગભાઈને કુપોદેવ કેમ લખતા તમારું પ્રેમ પત્ર મળ્યું, તમારું કૃપા પત્ર મળ્યું, અમે જેઠાભાઈના પત્રથી એ કુપોદેવ રાજી થાય છે. તમારું ભાવભૂષિત પત્ર મળ્યું. કાર્ય પ્રસંગથી વિલંબ થયો તો હરકત નથી. જેઠાભાઈ કારણ આપે છે કે મેં કેમ મોડો લખ્યો તમને જવાબ, કે કાંઈ વાંધો નહીં કુપોદેવ, કે ફિકર નહીં કરો. પણ કુપોદેવ જેઠાભાઈને કહે છે અઠવાડિયામાં એકવાર તો સહજ સમાચાર લખવા ધ્યાન રાખશો એમ હું આશા રાખું છું. એટલે કુપોદેવ જેઠાભાઈને કહે છે મને આશા છે તમે મને અઠવાડિયે એકવાર તો પત્ર લખજો. કે જેઠાભાઈની દશા કેવી છે, જેનો સમાગમ કુપોદેવ ઝંખે છે અને વ્યવહારિક સંબંધ કે પૂર્વજન્મ યાદ આવે છે એટલે કાંઈ નહીં, ના પડે છે માથું નાખીને નહીં રહો કે મારા ખોળામાં સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ ત્યારે ખીજાય છે. રાગ નહીં કરો, આત્માની વાત અહીંયા. તો આવો મુંબઈ આવો, અનુકૂળતા હોય તો, નહીં તો હું આવું. કે અઠવાડિયામાં એકવાર તો સહજ સમાચાર લખવા ધ્યાન રાખશો એમ હું આશા રાખું છું. લખે છે કારતક સુદ પૂનમ પહેલા એ ભણીથી મુંબઈ જતા વેળા ત્યાં રોકાવું કે કેમ? એટલે કુપોદેવ સામેથી જ કહે છે માન ન માન, મેં તારા મહેમાન, હું તમારા ઘરે આવું છું. કે જેઠાભાઈને કહે છે હું વિચાર કરું છું કે પૂનમ પહેલા એ ભણીથી મુંબઈ જતા, એટલે વવાણિયાથી મુંબઈ જાય તો અમદાવાદ તમારા ઘરે ત્યાં રોકાવું કે કેમ?
આ પત્ર મળતા જેઠાભાઈને ઘણો જ આનંદ થયો કે આવો જ. અને ઘર મોટા હોય એટલે એ રીતે પૈસાની તકલીફ જયસિંહભાઈને જ નહોતી. વિશાળ બંગલો હોય, આખો મોટો મોટો રૂમ હોય, એટલે એ રીતે રોટલાને ઓટલાની તકલીફ નહોતી કે આવો તો વાંધો નહીં, મહેમાન રહેશે. ઝવેર બાપાના ઘરે ગોપાલદેવ રહેતા ને, અંબાલાભાઈ તો રસોઈ કરતા, એટલે એના ઘરમાં અંબાલાભાઈ રસોઈ કરે અને બીજા બધા આવતા એને જમાડતા પાછા. ગોપાલદેવ કહી દીધેલું ઝવેરભાઈને, માંગ્યા મહેમાન આપવાનું નહીં કોઈને, બધા બધા અહીંયા જ જમશે એમ. જમાડે, હોંશે હોંશે પૂંજ બાંધે લોકો. અને યોગ બળે હોય ને, સત્પુરુષ હોય તો એવા ભાવે બદલી જાય જીવના. આપણી સાથે એવા સમાગમી હોય ને તો આપણા ખરાબ ભાવ બદલી જાય, અને આપણી સાથે એવા ભાવ હોય ને તો લોભ આવે આપણને, એવું થઈ જાય, અસર થાય. આ પત્ર મળતા જેઠાભાઈને ઘણો આનંદ થયો. પરમ કુપોદેવને પત્ર લખ્યો કે પધારો તમ તારે. પરમ કુપોદેવે મોરબીથી કારતક સુદ 12ના સંવંત 65 લખ્યું, સુગ્નભાઈ આનંદી પત્ર મને મળ્યો છે, તો મને પત્ર લખવા મને બહુ આનંદ થયો છે. હું બનતા સુધી અહીંથી શુક્રવારની સવારની ટ્રેનમાં રવાના થઈ તે જ દિવસે સાંજે ત્યાં આવી પહોંચીશ. ત્યાં બહુ કરીને 4 દિવસ રોકાઈશ, પત્રમાં લખે છે. પરમ કુપોદેવ અમદાવાદ પધાર્યા અને જેઠાભાઈ સાથે તેમના છીપાપોળના મકાનમાં બેડા ઉપર પછી 15 દિવસ રહ્યા. કહ્યું તો હું 4 દિવસ રહીશ, સત્સંગ જામ્યો હોય પછી 4 ને બદલે 15 દિવસ રહ્યા. આ બાજુ જયસિંહભાઈ કોઈ કામે તો જાય જ નહીં. રવજી બાપાને એવું જ થાય ને કે પરણાવી દીધો ને હવે વયો જાય છે સત્સંગ કરવા. એટલે કાંઈ અનુકૂળતા હોય જ નહીં, અનુકૂળતા ઊભી કરવી પડે. સત્સંગમાં તો અંતરાય જ હોય. એમ કહો ને ઘરમાં તમે કે હું પરદેશ કમાવા જાઉં છું તો બધા મદદ કરે. તમે એમ કહો આત્મા જાઉં છું નિવૃત્તિ હશે 1 મહિના પછી આવી તો કાંઈ નહીં, કોણ ધ્યાન રાખશે કે, તો કોઈ મદદ ન કરે. પરમ કુપોદેવનો વિરહ જેઠાભાઈથી સહન થઈ શકતો નથી અને વારંવાર કુપોદેવને પત્રમાં વિરહ વેદના લખે. એ રે 5-15 દિવસ કુપોદેવ પછી જાય એટલે પાછો વિરહ થાય ને, બાકી કંઈ ગમે જ નહીં. કુપોદેવ 212માં લખ્યું છે, તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક જીવવું તને અસહ્ય થઈ જાય. પછી એટલે આભત ન કરે પછી એને જીવન મરણ બધું સરખું જ લાગે. વિષયારસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખા લાગે આતંપત ચિહ્ને ત્યારે. ચિદાનંદ મહારાજે આ તો લખ્યું છે, એક જ છે એટલે વિરહની વેદના. પરમ કુપોદેવ બોધ આપતા જણાવે કે શોક અને દિલગીરી રહિત થવો, આર્તધ્યાન નથી કરવાનું, કાંઈ પરમાર્થ ખેદ કરવાનો છે. અંબાલાભાઈને લખે છે એકવાર કુપોદેવ વિડરથી કે સત્સંગમ થયો છે ને, હવે તમે બહુ વિરહની વેદનામાં આરતી કરશો, આર્તધ્યાન, તો સત્સમાગમનો પ્રાપ્ત લાભે વયો જશે. ભાવના ભાવો કે મને સત્સંગ ક્યારે મળે, ઓય બાપો નથી કરવાનું. પાછું શોક અને દિલગીરી તજો, જગતમાં પછી એમ કહે છે જગતમાં સત્પુરુષની આજ્ઞા નહીં મળવાથી આ આત્મા અનાદિકાલથી રેખડ્યો છે. વચનામૃત 42માં. એટલે આજ્ઞા તો માનવાની જ છે મારી, સત્સંગ કરવાનો જ છે, સાથે શોક અને દિલગીરી રહિત થાવ. એટલે એમ અઘરું છે આ ખાંડાની ધાર ઉપર, કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. હું બધું છોડી દઈશ ને પછી ભક્તિ કરીશ. છોડે જ કેવી રીતે કે જે સ્થિતિમાં મોકવાનો છે એ સ્થિતિમાં એ કર્મ બાંધે ભવિષ્યના, પછી એને અનુકૂળ સંજોગો મળે. પરીક્ષા એ થાય વધારે, જેમ જેમ ભક્તિમાં આગળ વધે ને એમ તકલીફ વધતી જાય. કુપોદેવ સૌભાગભાઈને કહે છે કે સાચા પરમાત્માની જેને ભક્તિ છે એને કઠણાઈ હોય જ. જેને કાંઈ તકલીફ નથી ને વ્યવહારમાં, બધું બરોબર ચાલે છે, સમજવાનું કે આ પૂતગલ આનંદી જીવ છે, આ સંસાર અભિનંદી જીવ છે, મોટું પંચર પડવાનું છે હાઈવે ઉપર. બધું બરોબર હોય જ નહીં. આ કાળમાં પુણ્યની મંદી પુણ્યનો ઉદય એક્સ્ટ્રીમ જોલે જ હોય કોકને. અંબાલાભાઈને એ રીતે હતો, સૌભાગભાઈને, જેઠાભાઈને, કુપોલદેવ એમ ગણતરી કરીએ તો કે પ્રભુશ્રીજીની. પણ અંબાલાભાઈને પછી ઊંડા ઉતરે તો ખબર પડે એટલી જ તકલીફ હતી, વધારે તકલીફ હતી. આ આશ્રમની બહાર કુપોલદેવ 10 દિવસ રહ્યા છે. નીચે અંબાલાલભાઈ એક રોટલી કરે છે કુપોલદેવની, હાલીને જાય તો એનું ઘર આવે તો એક ઘરેથી એક રોટલી ન આવે, કોઈ મહેમાન આવતો જ નહીં હોય અંબાલાભાઈને ઘરે. મન મચકોડાતું હોય, મોઢું મચકોડાતું હોય કે જોગતો થઈ ગયો, બાવા પાછળ બાવો હોય, બધું અપમાન જાય. એટલે એવું સામેવાળાને ભૂલ જ ન કરવા દે, જ્ઞાની કે જ્ઞાનીનો આશ્રિત પોતે જ. એટલે અહીંયા રસોઈ કરતા હતા, શીખી ગયા, બધું વ્યવસ્થિત બનાવતા હતા. દૂધપાક તો એવો સારો બનાવ્યો છે કે કુપોલદેવ ખીજાણા પછી જાણીને કે હું કેવો સરસ બનાવું છે, બરોબર બનાવે.
હવે અહીંયાથી ટિફિન આવતા કેટલી વાર લાગે? એક રોટલી થોડુંક શાક. કેશવલાલ મુનિમ તો આવતા જ હતા. તો મુનિમ આવે સાયકલ લઈને કે ઘોડા ઉપર, તો ટિફિન નો લીધો આવે. અમરલાલભાઈ આવતા જ હતા ને, ત્રિભુવનભાઈ આવતા હતા કે આ ખૂબ સાહેબજીને આપજો. ત્રિભુવનભાઈ અહીંયા જ રહેતા હતા, એ તો ઘરે જમતા હતા ત્રિભુવનભાઈ. બહુ તકલીફ છે બધે વખતે આવું જ હોય. આપણને એમ લાગે આપણને બહુ તકલીફ છે. ગયું વર્ષ વખણાય, ગયા વર્ષે એટલી જ એ એમ કે આને પહેલાં બહુ સારું હતું. ગયું વર્ષ વખણાય કહેવત છે. બધું સરખું જ હોય, સંજોગો આવા જ હોય, પરમાત્મા અંતરાય જ હોય. આ બધું સાવ સહેલું હોત તો મોક્ષ અહીંયા જ હોય ને. માથા સાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલજો, બહુ અઘરું છે. આ તો મૂકવું જ પડે. તન સે, મન સે, ધન સે, સબ સે. વ્યવહારમાં અપમાન થાય, માન ઓછું થઈ જાય. પાંચમાં પૂછાતો હોય પછી કોઈ બોલાવે નહીં. શરૂઆતમાં એમાંય તકલીફ પડે, કોઈ આમંત્રણ પત્રિકા ન આપે, ફોન ન કરે, તો એ સારું ને, તારો નસીબ જ તને કોઈ ન વિકથા કરે. પણ હજી 50-50માં હોય એટલે પછી આ જોતું હોય ને ઓલું જોતું હોય, દૂધમાં પગ ને દહીંમાં પગ. અમને બોલાવે નહીં તો તમારે જાવું તું ત્યાં, ન બોલાવે તો સારું ને, તમારે ખોટું બોલવું પડે ને. તમને લગ્નોત્સવમાં બોલાવવા કે જન્મોત્સવના ફંક્શનમાં બોલ, તમારે કહેવું પડે ને કે મને ઝાડા થઈ ગયા છે. તમારે ખોટું ન બોલવાનું, સીધું ટાઢે પણ એ ખસ વહી ગઈ. પછી સાચો આશ્રય તો રાજી થાય, એના સંબંધ તોડતા જાય ને એમ રાજી થતો જાય કે હાશ મારે ટાઢે પણ એ ખસ ગઈ. પ્રભુજીને આવું થયેલું. કુપોલદેવના સમાગમમાં ઈડર ગયા છે નડિયાદથી પગપાળા કરીને. ખંભાતના સંઘે ઠરાવ પસાર કર્યો કે આ મુનિ હવે સાવ ભ્રષ્ટ થઈ ગયા છે, ગુરુવત્સને જ્ઞાની માને પાછળ પાછળ ફરે છે બધા. હવે ખંભાત આવે એટલે એને રાજીનામું અપાવી દેવાનું. અમલભાઈ સમાચાર આપ્યા પ્રભુજીને કે તમે અહીંયા આવો એટલે તમને કાઢી મૂકવાના છે. પ્રભુજી રાજી થઈ ગયા કે મારે અરજી કરું, એપ્લિકેશન સ્વીકારે, મિટિંગ કરે ને પછી ટાઢેપણે કરી દીધું. મારે લપ ગઈ કે સંઘાડાની કે એના ખરેખર રાજી થાય. આપણને વ્યવહારમાંથી કાઢી મૂકે અથવા ન બોલાવે, પહેલાં એમાં ન બેસાડે વ્યવહારમાં, ત્યારે આપણે રાજીપો આવે સમજો કે મુમુક્ષતા આવી છે. આપણને અપમાન લાગે, હું જોઈ લઈશ એને, એટલે પાછો સંસાર મળવાનો એને. એટલે ખરેખર રાજીપો થવો જોઈએ અંતરંગથી. બોલો તો વેર લેતો હોય કે અભિમાન હોય કે ઈર્ષ્યા હોય એટલે, અને રાજી થવાનું. એક વખત જેઠાભાઈને ખબર મળે છે કે પરમકુબેરનું સુરત છે, એટલે તેઓ તો તેમના સમાગમ માટે ત્યાં ઉપડ્યા તૈયાર જ. પરમકુબેરનો પત્ર વખત ન મળતા તેઓ મોડા પડ્યા. કુપોલે લખ્યું હતું હું 4 દિવસ છું કે 3 દિવસ છું. એ પત્ર મળ્યો ને એ પહેલાં જેઠાભાઈ તો પત્ર મળ્યો નીકળી ગયા, પણ પત્ર મોડો મળે શું થાય? સમાગમ માટે ત્યાં ગયા પણ પરમકુબેરનો પત્ર વખતસર ન મળ્યો એટલે તેઓ મોડા પડ્યા કે હું સુરત છું, પણ એમાં લખ્યું કે 2 દિવસ છું, 3 દિવસ છું. જેઠાભાઈ કે જે મળ્યો એ ગયા. ગોપાલ નીકળી ગયા ત્યાંથી, એ ધક્કો થયો ને. પરમકુબેર સુરતથી નીકળી ગયા, તેમને ઘણો શોધ થયો. ગોપાલદેવ તેમને પત્રાંક 43માં તે અંગે શોક ત્યાગવા જણાવે છે કે ઠીક એવું ભાવી, પણ એ જે ગયા ને ધક્કો ખાધો ને એને ફળ તો એટલું જ મળે સમાગમનું. એને ભાવ તો એ જ હતા ને, ફળ એ જ મળે એને, ભાવ તો એ જ છે ને. કષ્ટ સહેજે ધર્મ કરતા તપ તેનું છે નામ. ધર્મની કોઈ પણ કરણી કરતા તકલીફ પડે ને તો વરસાદ બહુ આવ્યો રસ્તામાં, પંચર થઈ ગયું, 1 કલાકને બદલે 3 કલાક અમે પહોંચ્યા એટલે તપ થઈ ગયું. એ ધર્મની સત્સંગ માટે જતો હતો ને એટલે તપ થઈ ગયું. અહીંયા આવીને ભૂખ્યો રહેત અને પછી થાકી જાય એટલે આત્મસિદ્ધિમાં ન આવત, એના કરતાં એ તપ સહેલું છે અને સારું છે. કષ્ટ સહે જે ધર્મ કરતા તપ તેનું છે નામ. અખાજીએ કહે છે ધર્મ વિચારો રે ધર થકી તજી કપટ તમામ. ધર્મ કોને કહેવાય? આ ધર્મ છે, એને ધર્મ થઈ ગયો. એટલે ટ્રેન મોડી પડે તો સારું, તપ થાય, જાપ કરવાનું કે હજી મારા અંતરાય કર્મ ઘણા છે કે હું સમયસર પહોંચી નથી શકતો, એટલે અંતરાય કર્મ તૂટી જાય એટલું. જેઠાભાઈ પરમકુબેરને તેમના ચિત્રપટ માટે પત્રો માટે માગણી કરે છે. ગોપાલદેવ તે ટાળી દે, ચિત્રપટ નથી આપતા ગોપાલદેવ જેઠાભાઈને. આપણે તો બધું સાવ સહેલેથી મળી ગયું છે. જે સાઈઝનું જોતું હોય, પદ્માસન, ખડગાસન, સોનેરી, રૂપેરી, પૂઠાનું, અક્રાઇલિકનું, પંચધાતુનું, ગોપાલદેવ ટાળે છે. બીજું બધા પત્ર લખે પાછા, કૃપા પત્ર, ભાવભૂષિત પ્રતન, બધું આપે નહીં કંઈ. માગે સૌભગભાઈને ન આપે, માગે એ ન આપે, પરીક્ષા કરે કેટલા પાણીમાં છે.
જોટાભાઈએ ચિત્રપટ માટે વિનંતી ચાલુ જ રાખી. એટલે પરમ કૃપાળુદેવ દાસાનુદાસપણે વર્તી લઘુત્વ દર્શાવતા લખે છે કે પોતે પ્રશસ્ત ભાવ આણવા જેવું પાત્ર નથી કે મારા ઉપર તમે આટલો બધો ભાવ રાખો કે મારો ફોટો રાખો તમે મારી ગેરેજમાં. હું એવું કંઈ પાત્ર નથી કે એમ કરીને પછી સાથે મોકલાવે છે રજિસ્ટરથી ચિત્રપટ કૃપાળુદેવ. એટલે છે જ ને રાખવા જેવો ચિત્રપટ કે છે એમ હું કંઈ એવું પાત્ર નથી. લઘુત્વ દર્શાવી પોતે પ્રશસ્ત ભાવ આણવા જેવું પાત્ર નથી એમ સમજાવે છે કે તમે આ ભૂલ નહીં કરો. હું એવું પાત્ર નથી કંઈ. આ મુજબ કઈ વળી પાછું પોતાનું ચિત્રપટ મગાવ્યું અને મોકલ્યું પણ ખરું. વચનામું 46માં લખ્યું છે કે આ સાથે ચિત્રપટ મોકલો છું હું. પછી કહે છે કે હું પ્રશસ્ત ભાવ આણવા જેવું પાત્ર નથી કંઈ. તો ખોટું બોલે કે નહીં કૃપાળુદેવ? ખોટું નથી. આ પરમાર્થ શીખ છે એને કે મહાત્મ્ય કેટલું છે અને જ્ઞાનીને જરાય રસ જ નથી એની ભક્તિ કરો એમાં. તમે ભક્તિ કરો એમાં રસ છે, એની ભક્તિ કરો, એને નમસ્કાર કરો એમાં રસ નથી. પણ એણે કહ્યું છે પણ કરો તો બહુ રાજી થાય. એ નમસ્કાર કરતાં વધારે રાજી થાય. એટલે એક જણ 3 નમસ્કાર કરે ને પગ પકડે અને બીજો જ્ઞાનીએ કહ્યું કે આમ નહીં કરતા એમ ન કરે. નમસ્કાર એ પાછળ બેઠો છે એને ક્યાં પહેલા એને આવવા મળે? એ આગળ હોય પરમાત્મા. મગન બાપા કહેતા નમન નમન મેં ફેરે બોત નમે નાદાન ડગલબાદ દેઢા નમે ચત્તા ચોર કમાન. એટલે ઘણા આમામ જ કર્યા કરતા હોય. એટલે એમ બહુ ઘણા કૃપાળુદેવને આમામ કરે ને પછી રડે હસે, ચિત્રપટને અડે, ભેટે ચિત્રપટને. અરે તારા હાથ અશુચિવાળા છે, તે કાનમાં આંગળી નાખેલી, તે નાકમાં આંગળી નાખેલી, તે ચીપડા કાઢેલા, એ ચિત્રપટને અડાડત તો એટલે ભેટે પછી. એટલે એમ તમારી ભક્તિ થઈ જશે. કૃપાળુદેવ અભક્ષ ખાવાનું છોડી દે તો કૃપાળુદેવ રાજી થાય કે નહીં વધારે? એના નખમાં જ અભક્ષ ભરેલું છે. ઉતાવળે આવ્યો ને એટલે બિસ્કિટની ટુકડીને બધું ભરેલું હોય આમાં, માખણ ને બધું, ટોસ્ટ બટર ખાઈને આવ્યો એટલે. અને પછી અડે ચિત્રપટ. એટલે એમ કે હું હસીશ કે ભેટીશ ચિત્રપટને. ચિત્રપટને અડાય જ નહીં. આપણે ગૃહસ્થ વ્યવહારમાં છીએ. સાપ હોય હાથ તો બરોબર છે, આમ પગે લાગે. બહુ નાજુક છે. વિતરાગ દર્શન તો બહુ સૂક્ષ્મ છે. ઘણા આરતી ઉતારે ને, આમે આરતી છે ને જૈનેતરમાંથી આવ્યું છે. આરતી ઉતારવાની છે જ નહીં ભગવાનની. ભગવાનની આરતી તો ઉતરી જ ગઈ છે. આર્ત ધ્યાન ઉતારવાનું છે પોતાનું. પછી એમ કે નાભી સુધી જવું જોઈએ, ઉપર નાક સુધી જવું જોઈએ ને, ડાબેથી જમણે, જમણેથી ડાબે. આરતી ઉતારને, આરતી તારી આરતી ધ્યાન ઉતાર, ડાબે જમણે ગમે એમ જલ્દી. ઠીક છે, સભાસભનું તો વર્તન કરવું પડે આપણું. આ જૈનેતરમાંથી ઘૂસી ગયું છે. પછી શું કરે બધા આમ કરે. અગ્નિ છે આ. અગ્નિ કાંઈ જીવ છે, એને તમે આમ કરો ને. હવે અત્યારે હું હાથ હલાવું ને કે હું બોલું છું ને તો મારા અવાજના મોજાથી, મારા હાથની આ મોમેન્ટના પવનથી કેટલો જીવો મરી જાય. એટલે સૂતા પહેલાં ઈરિયાપથી કે બોલવી જોઈએ ને ઉઠીને ઈરિયાપથી કે આપણે બોલીએ જ ને પ્રાર્થનામાં બોલવી જોઈએ. ગૃહસ્વરમાં આપણે તો હાલવું ચાલવું પડશે જ, બોલવું પડશે. કાળના સંજોગ પ્રમાણે ઇલેક્ટ્રિસિટી વાપરવી પડશે. કૃપાળુદેવે કહ્યું છે પરિચય નોંધમાં કચ્છના પદમસિંહભાઈને વીજળી વાપરવાની મનાઈ છે કે પણ કાળ પ્રમાણે વાપરવી પડે છે કે સખેદ વાપરવી પડે છે. હવે આમે બિચારાને સંભળાતું ન હોય એટલે માઇક મૂકવું જ પડે ને. સત્સંગ થાય કેવી રીતે? આ કાળ દોષ કળીથી થયો, સંઘાણ નબળા છે. જુવાની હોય તો કમાતો હોય, બધું કામ પતી જાય ને કામનો ન રહે ત્યારે જ મંદિરમાં આવે ને જીવ. જૈનેતરમાં કેવું છે, બળતું ઘર કૃષ્ણાર્પણ. વ્યવહારમાં કંઈ કામનો ન રહે પછી મંદિરમાં આવે તોય મનુષ્ય દેહ છે ને, તોય કોઈક કામ કાઢી જાય પાછું આવી. એટલે એવું છે. એટલે આમ કરીએ ને આરતીને આમાં એટલે અગ્નિ કાંઈ જીવ છે એ બધા દબાય. અનંત જીવો હોય એ બધા ભટકાય ને, અને આપણો હાથ એને બરફ કરતા ઠંડો લાગે. એ તો ભડકો છે ને. એટલે આપણે કેમ કોલ્ડ બંધ થઈ જાય, કારગિલને બધા જાય, લડાખ જાય ત્યારે -10 ડિગ્રી એવું એને લાગે. ફ્રીજનો દરવાજો ખોલો ને તમે, રેફ્રિજરેટરનો, બહાર તો 30 ડિગ્રી ટેમ્પરેચર છે, અંદર 18 કે 12 છે. એ ખોલો એટલે પવન જાય ને અંદર, એક સાથે અનંત જીવો અંદર વયા જાય બધા ભડથું. બધા -100 ડિગ્રી બરફમાં કેમ ઠારી નાખ્યા એ બધા મરી જાય. અને દરવાજો ખોલ્યો એટલે અંદરના જીવ હોય ને બધા બહાર. આપણે ફ્રીજ કે એર કન્ડિશન રૂમમાં ખોલીએ આપણને ઠંડક લાગે ને, એટલે અંદરથી હવા બહાર આવતી હશે ને, એટલે અંદરના બધા ઠંડક જે 12 ડિગ્રી ટેમ્પરેચરમાં સુખી હતા જીવતા હતા બધા, એ બહાર ભડથું થઈ જાય. એને લાવારસમાં નાખ્યા આપણે. અહીંયા 30 ડિગ્રી છે, બધા મરી જાય. એટલે એકવાર દરવાજો ખોલો ને બંધ કરો ફ્રીજનો, એમાં મૂકીને ખાવે તો બીજી વાત છે સ્વાદ માટે. ખાલી દરવાજો ખોલ્યો ને બંધ કર્યો એટલે ના પાડી છે આ બધું.
સર્વસંગ પરિત્યાગી સાધુ દીક્ષા લીધે પછી એ આવે ને તમે પંખો કરો કે બંધ કરી દો, લાઇટ કરો કે બંધ કરી દો, બેલ વગાડે કે વગાડે, એ છૂટ નથી. એ આવે ને પછી તમે ગેસ પીટાવીને દાળ ગરમ કરી દો કે પાપડ શેકી દો, ચૂલા ઉપર હોય રોટલી થતી હોય કે દૂધ થતું હોય ને એ લે નહીં, મનાઈ છે બધી. આ સચેત વસ્તુ કહેવાય. અરે શાસ્ત્રમાં તો એવું છે, રોડો વધી જાય. સચેત વસ્તુ સાથે અચેત વસ્તુ રાખી હોય, અચેત વસ્તુ એને ખપે એવી છે, સાથે સચેતે રાખી. એટલે વ્યવહારિક દાખલો આપો કે શાક કર્યું છે તમે ગુવારનું કે ભીંડાનું, બરોબર, વઘારીને દાળ રાખી છે, એ તો ઉફાળ લીધો હોય, ગરમ હોય, સાથે કાચી કાકડીને કાચું ટમેટું મૂકી દો કચુંબર એક ડબ્બામાં, અથાણાનો ડબ્બો હોય ને, પણ સાધુ આવે ને કાચા સાથે પાકું તમને વોરાવો ને એને, સાધુને ખબર નથી. જૈન સાધુનું વરવું પૂર્ણ થાય ને, પૂર્ણ તો બંધાણું. અબજપતિને ઘરે જમશે, બોર્ન વિથ સિલ્વર સ્પૂન, અને 10 વર્ષ મરી જાય પછી. બાળ મરણના કારણમાં એક આ છે, ચેત સાથે અચેત વસ્તુ સાધુને વરાવી હોય તો મનુષ્ય દેહ મળશે, એનો વારો 8મે વર્ષે પતી ગયો મનુષ્ય દેહ. જન્મે કરોડપતિને કરે, બધી સુખ સાહેબી હોય. એટલે બાળ મરણના કારણો આગમમાં લખેલા છે. એમાં એક કારણ આ છે કે સર્વસંગ પરિત્યાગી સંયમી સાધુને ચેત સાથે અચેત વરાવી દીધું. મને ખબર નહોતી એટલે તો સંસાર ભેટમાં મળ્યો છે. જેને ખબર હતી, જે સમજી ગયા, એ બધા શમાઈને વયા ગયા. ખબર પાડવી જોઈએ, જાગ્યા ત્યાંથી સવાર. દાખલો છે આગમમાં, મને ખબર નહોતી. સુધર્મ સ્વામી જમ્મુ સ્વામીને કહે છે, મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે, 2 દૂધની વાટકી છે, એક દૂધમાં ઝેર છે, બહારથી 2 સફેદ જ લાગે છે, પીધું, હજી પીવું છે, બીજી પીધી, બીજીમાં ઝેર છે, ઝેર ચડે કે નહીં એને ક્યાં ખબર છે? આગમમાં છે, ખબર નથી, એને ઝેર તો ચડવાનો છે. હમકો માલુમ નહીં था સિગ્નલ એ રેડ, એટલે જ મને કે પગાર આપે છે 40,000 તને પકડવા માટે. એને ખબર હોય ને પકડે. કર્મ સત્તા તો કોઈને છોડે નહીં, પણ વે લુખાવે ચીકણા. ઓલો જે જાણીને બાંધે છે કર્મ, એ વધારે ગુનેગાર છે. ઓલોને ખબર નથી, ભોળપણમાં અજ્ઞાતવાસમાં એને ઓછા કર્મ બંધાય છે. અને તો ખબર છે કે આ નથી કરવાનું, અને એ માને છે કે હું ધર્મ કરું છું, પછી આ કરશે. માયા કપટ છે, વંચક યોગ છે, આ ન ચાલે. એટલે પોતે ધર્મિષ્ઠ નથી, છતાં ધર્મિષ્ઠ દેખાવું છે, અનંત અનુબંધના પ્રકારમાં આવે. જૂઠાભાઈ પરમકુળના ચિત્રપટ માટે પત્રો માટે વારંવાર માગણી કરે, કુપાલદેવ તે ટાળી દે છે, અને જૂઠાભાઈ ચાલુ જ રાખી વિનંતી. એટલે કુપાલદેવ દાસાનુદાસપણે વર્તી લઘુત્વ ભાવ દર્શાવતા લખે છે કે પોતે પ્રશસ્ત ભાવ આણવા જેવું પાત્ર નથી. આ મુજબ કઈ વળી પોતાનું ચિત્રપટ પણ સાથે મોકલે છે. જૂઠાભાઈને પરમકુળનો વિરહ એવો આકરો લાગતો કે તેઓ ખાવા પીવામાં પણ ધ્યાન આપતા નહીં, અને તબિયત બગડી, ખાવાનું જ છોડી દે. આ વાતથી કુપાલદેવ અજાણ ન હતા. એટલે વવાણિયાથી મહાવત સાતમ સંવંત 45ના પત્રમાં લખે છે કે આરોગ્યતા ત્યાં રહેવાથી ખામીવાળી રહેશે. તમે આમ કર્યા કરશો, તમારી આરોગ્યતા બગડશે અને ધર્મે ચૂકશો તમે. લખો તો હું મા સતીજી આગળ મારા સમીપ રહેવા માટે જયસિંહભાઈને કહું. જયસિંહભાઈ મા સતીજીને ઓળખે ને, કે હું તમારા એક ગોરાણીને જ લખું સીધો કે જૂઠાભાઈને થોડાક દિવસ મારી પાસે આવવા દો. હું લખું ગોરાણીને કે જયસિંહભાઈને, જૂઠાભાઈને પૂછે જ કુપાલદેવ, તો એને કરવું, સીધો લખું. એટલે કુપાલદેવ કેટલું જોખમ લેવા તૈયાર થયા પાત્ર જીવ માટે. મારા સમાગમમાં નિરંતર રહેવાની જે તમારી ચાહના છે, તે કોઈ પણ વાટેથી થોડા કાળમાં મારું ચાલતા સુધી પાર પાડી શકીશ. ખરું તો જ્ઞાની ગમે કે તમારે રહેવું છે, મારી જેટલી શક્તિ છે એ પ્રમાણે હું એવું મદદ કરીશ તમને. કે ખરું જ્ઞાની ગમે કે ઉદય હશે એવો તો આપણે બે હારે રહી શકશું. જૂઠાભાઈને ભગંદર થતું, એટલે ઠલ્લે જાય ને એટલે ઘસાય, એટલે પીડા થાય, સુવાવડી બાયને થાય એવી, લોહી પણ પડે, પરવું પણ પડે. એટલે પછી સોલિડ ખોરાક ન ખાય, ખાલી પ્રવાહી ઉપર જીવે, અને બેસે ને તો ભટકાય એટલે પીડા થાય. એટલે વજન ન આવવું જોઈએ, ત્યાં દબાણ ન આવવું જોઈએ. એટલે જૂઠાભાઈને ઊભા જ રહેવું પડે, કે પડખે સૂતા રહેવું પડે. સીધા સુએ પાછું દબાય. ભગંદરની પીડા સતત રહ્યા કરતી, ઘણીવાર બેસવું પણ દુઃખદાયી અને અસહ્ય બનતું, તેથી ઊભા જ રહેતા કે આડા પડી રહેતા. 18 ને 20મે વર્ષે આવી પીડા હોય. એકવાર ઓપરેશન કર્યું, ખાસ કંઈ બેઠું નહીં. આ વેદનીમાં પણ તેમનું મન હંમેશા કુપાલદેવમાં જ રહેતું. સંવંત 45ના ફાગણ માસમાં જૂઠાભાઈ મોરબી આવ્યા ઉઘરાણીએ.
અહીં તેમને એક સાથે સળંગ 1.5 મહિનાનો કુપોલદેવનો સમાગમ મળ્યો. સાથે મુનિમ હોય એ બધે જાય શેઠી આગળ ઉઘરાણી કરવા, પોતે બેઠા રહે કુપોલદેવ સાથે. કાકા રંગજીભાઈ ધંધા અર્થે વેપારીઓને પાસે જાય. કાકા રંગજીભાઈ સાથે હતા. મુનિમ હોય કે તમે જાઓ, હું અહીંયા બેઠો છું સત્સંગ માટે. મુનિમ ઉઘરાણી કરવા બધી પેઢીઓ જાય. વેપારીઓને મળી ઉઘરાણી કરવાની હોય તે કરે ને જેઠાભાઈ તો કુપોલદેવના સત્સંગનો લાવો લૂંટે અને જ્ઞાનની ઉઘરાણી કરે. આ વેળા કુપોલદેવ વચનામૃતમાં છપાયેલ વચનામૃત 5 જે છે ને એમાં 125 બોલ છે અને વચનામૃત 21માં 126 બોલ છે. મારું કહેલું ધાકડે ધાકડ માનશો ને એ બધું એ કુપોલદેવ હસ્તલેખિત જેઠાભાઈને આપે છે. જેઠાભાઈ અમદાવાદ આવીને અંબાલાલભાઈને આપે છે. એ આ વચનામૃતમાં આવ્યા. આ સર્વોદય જ્ઞાનની વાત નથી ચિદાનંદ મહારાજની. એ બધા હસ્તલિખિત પત્રો કુપોલદેવ જેઠાભાઈને આપ્યા. પછી પિંગલા પિંગલા નાડીની વાત છે બધી. અને સર્વોદય જ્ઞાન અંગેના પત્રોનો સમાવેશ છે. આ બધા જેઠાભાઈને આપ્યા. આ પત્રો જેઠાભાઈ અંબાલાલભાઈને આપ્યા અને આગળ ઉપર વચનામૃતમાં છપાણા. પછી એ કુપોલદેવ કહ્યું આ તમે વાંચી લો, અંબાલાલને આપી દેજો. એ ચોપડીમાં રાખશે. એટલે ચોપડી બનાવતા હતા. એટલે પોણું વચનામૃત તો કુપોલદેવની હયાતીમાં તૈયાર જ થઈ ગયેલું કુપોલદેવની આજ્ઞાથી. કુપોલદેવ વચનામૃતનું પહેલો જ પત્ર પહેલી જ લીટીમાં લખ્યું છે ગ્રંથારંભ પ્રારંભ કરતા. કયો ગ્રંથ લખો તમે? આ પત્ર લખ્યો પહેલું ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા. ત્યારે ગ્રંથ ક્યાં હતો જ? ગ્રંથ તો કુપોલદેવ દેહ છોડ્યો પછી બન્યો. તો કુપોલદેવ લખે જ છે, ખબર જ હતી કે ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના. ઋષિનાથ ભગવાનને પ્રાર્થના કરે છે, મદદ કરજો કે આમાં મારે લોકોનું ભલું કરવું છે. જેઠાભાઈને વેદની પ્રબળ ઉદયમાં આવી ત્યારે આ છેલ્લા વર્ષની વાત છે. હવે પરમ કુપોલદેવ એક પત્રમાં લખે છે કે 10 વૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. મનક શિષ્યની એ સ્વયંભૂ સુરીને મનકના કલ્યાણ માટે શાસ્ત્ર રચ્યું. અહીંયા જેઠાભાઈના કલ્યાણ માટે કુપોલદેવ બોધપત્રો મોકલાવે છે, ચિત્રપટે આપે છે. અને સાચો ધર્મ કયો કે બધા જ દર્શનની માન્યતા ભૂલી જાઓ, જૈન સંબંધી ખ્યાલ ભૂલી જાઓ, રાગ દ્વેષ જાય. આ ધર્મનું લક્ષણ છે. હું કોઈ ગચ્છમાં નથી, હું કોઈ મતમાં નથી. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થયું મારો ધર્મ છે. આ શીખવાડ્યું. આ 10 વૈકલ્પિક સૂત્ર રચ્યું. આ રચ્યું કે હું ફરી એ વાંચું છું. તમારે ફરી વાંચવું છે. એણે 2000 વાર સોયગડાનું સૂત્ર વાંચ્યું હોય. મહાવીર સ્વામી સાથે જ હતા. તો મહાવીર સ્વામી પછી થયેલા સ્વયંભૂ સુરીને શું વાંચવું તમારે? હવે એ કે જે સર્વ પ્રકાર હું સર્વજ્ઞ છું. તો કે ફરી મનન કરું છું. વાત અપૂર્વ છે કે એને યાદ આવે છે કુપોલદેવને. જેઠાભાઈ પોતાના પૂર્વના સમાગમી છે. પણ કે સ્વયંભૂ સુરી ભલે રડે, મનકનો દેહ છૂટ્યો ત્યારે અમને રાજીમતી જેવો યોગ આવો, અમે રાગ નહીં કરીએ. અમને ગત સુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષે નહીં કરીએ. એ બધા બોલ જેઠાભાઈને જ આપેલા વચનામૃત 21માં કે અંબાલાલભાઈને આપજો, એટલે વાંચીને આપજો. એમ લખીને કહી દીધું કે અમે રાગ કરવાના નથી. તમે આચાર્ય સ્વયંભૂ સુરી જ્ઞાનથી જાણે છે કે પૂર્વાશ્રમનો અમારો પુત્ર છે અને શાસ્ત્ર રચે છે. ત્વરાથી બોધ આપવા 10 વૈકલ્પિક લખે છે. 6 મહિના પૂર્ણ થતા અભ્યાસ પૂરો થયો અને પાત્રતા કેળવાઈ અને સાથે મનકનું આયુષ્ય પૂરું થઈ જાય છે. બીજા સમાગમમાં વાત આવેલી. એનો તો દેહ છૂટી જાય છે મનકનો. સ્વયંભૂ સુરીના આંખમાંથી આંસુનું ટીપું ખરે છે. ખૂબ જ વાત અપૂર્વ છે કે હું ફરી મનન કરું છું કે અંતિમ વેળાએ ગુરુની આંખમાંથી અશ્રુનું ટીપું ખરી પડ્યું અને તેઓને એક વિચક્ષણ શિષ્ય આ જોઈ લીધું. વારંવાર પૂછતા ગુરુજી ખુલાસો કરે છે કે એ શિષ્ય મનક પોતાનો પૂર્વાશ્રમનો પુત્ર હતો. સ્વયંભૂ સુરી કહે છે આ સંબંધ તે અશ્રુ સર્વનો પિતા પુત્રનો સંબંધ હતો એટલે આંસુ પડ્યું. રોજ કેટલા મરે છે? આપણને દુઃખ થાય છે. લાખોની સંખ્યામાં મરતા હશે ને, તરત જન્મીને મરતા હશે. કુપોલદેવ કહે છે કોઈ એક જીવ મરે એના અમને સમાચાર આવે ને એ દિવસે અમે જમતા નથી. કે એક સંજ્ઞની પંચેન્દ્રિય જીવ ગયો આત્મા સાધ્યા વગર, કે મરણના સમાચાર આવે તો અમે જમીએ જ નહીં એ દિવસે. કુપોલદેવ આપણે તો નિર્ધંસ પરિણામ છે એવી રીતે જીવીએ છીએ. એ તો ચાલ્યા કરે. કોઈ અમર થોડો છે? આપણે પછી શીખવાડીએ સામેવાળાને. કોઈ અમર થોડો છે જાણે જ્ઞાન થઈ ગયું એમ. મર્યા પાછળ કંઈ મરાતું નથી. એવા બધા બોલે. મર્યા પાછળ થોડું મરાય છે કંઈ. આપણે ક્યાં અમર છીએ પછી એવું કે ઇલેક્ટ્રિસિટી વહી જાય તો ખબર પડે તો અમર તો બુમાબુમ થઈ જાય ને અમર છે એવી બધી વાત કરે. પરમ કુપોલદેવના ભૂતભૂમાં જેઠાભાઈ તેઓના ઘનિષ્ઠ પરિચયમાં આવેલા
પત્ની રૂપે આવેલા. એનાથી વધારે નજીકનો સંબંધ કયો હોય? આ કોપલદોને યાદ આવે છે કે હવે જેઠાભાઈનું આયુષ્ય પૂરું થવાનું છે. ખેદ નથી થતો, પરમાત્ ખેદે નથી થતો એ રીતે કે આ બધું કરીને ગયા છે. વિતરાગનો પરમ રાગી અને સંસ્થાનો પરમ જુગુપ્સિત. એ ખેદ થાય છે કે આપણે એક સમાગમ ગયો, આપણી સાથે એક બેસવાવાળો માયાદેવીએ લઈ લીધો, આત્માની વાત કરવાવાળો, એનો ખેદ થાય છે, પરમાત્ ખેદ. આ વાત કોપાલદેવના ધ્યાનમાં છે. આ ભાવના શિષ્યના દેહવિલય બાબત કોપાલદેવ અગાઉથી જ જાણી ચૂક્યા હોય ને એક પત્રમાં લખે છે, જોડામાં લખે, નિરંતર સમાધિમાં રહો અને દેહ ત્યાગનો ભય નહીં સમજતા. અને કદાચ દેહ ત્યાગ થાય તો દેહ ક્યાં તમારો છે? જે વસ્તુ વહી જવાની છે એ તમારી છે જ નહીં, પણ તમારો શું? દેહ ત્યાગનો ભય ન સમજતા. એવો વખત હશે ને જ્ઞાની દ્રશ્ય હશે તો જરૂર આગળથી કોઈક જણાવશે. કોણ જણાવે? કોપાલદેવ સિવાય. પછી લખે છે કે 10 વૈકલ્પિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું, અપૂર્વ વાત છે. આ સાથે કોપાલદેવ લખે છે કે મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી. આ 10 વૈકલ્પિકને યાદ કરીને આંસુ સારવાને બદલે અમે રાગ નહીં કરીએ એમ લખે છે પત્રમાં. એટલે કોપાલદેવ કેટલું મજબૂત કર્યું છે હૈયું પોતાનું. યાદ આવે છે કે જેઠાભાઈ મારી પત્ની હતા અને આ ભવે આત્માર્થી જ હતા. કોપાલદેવ રાજી હતા એના વૈરાગ્યથી. અને પછી એનો સત્સંગ હોય છે. કોપાલદેવને કેવું દુઃખ થયું હોય. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. આત્માની વાત આવે, દાસાનું દાસ પણ માખણથી ઢીલા થઈ જાય. આવી વાત આવે ત્યારે વજ્રથી કઠોર થઈ જાય. રવજી બાપા, દેવા માતા, એ તો ઠીક, જબકબાને દૂર રાખજો કે મારી બાજુમાં નહીં આવવા દેતા. છેલ્લે દિવસે વજ્ર જેવું કઠોર કરી નાખે. આ જ્ઞાનીનું લક્ષણ. પછી તમારું મોઢું ક્યારે જોશે? એ મોઢું જેનું જોવે છે હું છું જ નહીં. આપણે તો ખાલી વાંચવાનું અને બોલવાનું જ ને. ખાલી પેન આગી પાછી મુકાઈ જાય તો દુઃખ થાય કે હજી નવી રિફિલ લીધેલી આપણે. દસ વૈકલ્પિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું, અપૂર્વ વાત છે. આ સાથે કોપાલદેવ લખે છે કે મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવો મારી ઈચ્છા નથી. આવું કોઈ બોલી શકે અત્યારે ગુરુજી શિષ્ય ઉપર? અમે દેહધારી છીએ કે કેમ કે સંભારે ત્યારે માંડ જાણીએ છીએ. આ દશાના ધારક કોપાલદેવ પૂર્ણ વિતરાગતાનું વેદન કરી રહે છે. એને આ મારો શિષ્ય એવું હોય કે અથવા ભક્તિ ન કરતા છે માટે મારો છે? જે લખ્યું છે ને કાકા કાલેલકર કહે છે કોપાલદેવે, જે લખ્યું છે કોપાલદેવે અનુભવમાં આવ્યું છે એ પ્રયોગ કરીને એણે બતાવ્યું છે. એટલે પ્રયોગવીર નામ પડેલું કાકા કાલેલકરે. ગાંધીજી કોપાલદેવને માનતા નહીં એ રીતે, એટલે કાકા કાલેલકરે માને ગાંધીજીને લીધે. એટલે જે ગાંધીજી પ્રાર્થનામાં ગાય બહુ પુણ્ય કરે પંથિક અપૂર્વ થતો, કાકા કાલેલકરે ગાય, વિનોબા ભાવે ગાય. ગાંધીજી એમાંથી કાઢી નાખેલું નગ્ન ભાવ, મુંડ ભાવ, સ અસ્નાનતા. જૈનેતરમાં નાવાનું બહુ મહત્વ છે ને. અસ્નાન હોય બાપરે, તો ધર્મ કેમ થાય? ન નાય તો એ કડી કાઢી નાખેલી. એટલે બધા કાઢી નાખે. પછી સંપ્રદાય નીકળે જ નહીં. આ ઝેર નીકળે નહીં. બહુ અઘરું છે આ. સુઈ જાય આખો, દેહ છોડ દે. સંપ્રદાય લઈને દેહ છોડે, કામ ન થાય. રગે રગે ઝેર હોય સંપ્રદાયનું. આ કડી કાઢી નાખેલી. એટલો વિચક્ષણ વકીલ, 2 વર્ષનો ઘનિષ્ઠ સમાગમ, નિત્યક્રમમાં રાખેલું. રૂંગટા હાઉસ મુંબઈમાં ગવર્નરના બંગલા. બહુ પુણ્યકર પૂનથી ગાય રોજ નિત્યક્રમમાં રાત્રે. અપૂર્વ અવસરની કડી ગાય. આ કડી કાઢી નાખવાની. મગનભાઈ કહેતા આ કડી કાઢી નાખી. અસ્નાન આવ્યું ને બાપરે, અસ્નાન વગર ધર્મ થાય? નાવું તો જોઈએ જ ને. એટલે કબીર કે કોયલા હોય ને ઉજલા, 100 મણ સાબુન ખાય. નાઈને જો ધર્મ થતો તો બધા માથલા તરત જ મોક્ષ જે 24 કલાક નાય છે નદી બળે ઉતર્યા. એને એમ હું પવિત્ર થઈ જાઉં. પવિત્ર મળમૂત્રની ખાણ, સુવેટ ટેન્ક ક્યારે પવિત્ર થાય? આ ટેન્ક છે સુવેટ ટેન્ક, આ કેવી રીતે પવિત્ર થાય? ગર્ભમાંથી જ શરૂ થઈ જાય ઝરવાનું, 9 દ્વારમાંથી, અને સ્ત્રીના 12 દ્વારમાંથી કચરો નીકળવાનો છેલ્લા શ્વાસ સુધી. મરે ને આત્મભય જાય પછી થોડી વાર નીકળ્યા કરે. ધર્મ જ છે. ખાણ મળ ને મૂત્રની છે. એ ક્યારથી બૂઢો થઈ ગયો? સફેદ વાળ આવ્યા ત્યારે, કરતલી પડી ત્યારે નહીં. ગર્ભમાં આવ્યો ને એ સમયથી જ બૂઢો થવા માંડ્યો. બુઢાપો ક્યારથી શરૂ થયો? પ્રસૂતિ થઈ ત્યારથી. એમ કે ને અમે 7 year old, એટલે 7 વર્ષ બૂઢો થઈ ગયો ને. પણ શું બોલે છે ખબર નથી, ઇંગ્લિશમાં બોલે છે ને.
એમ કેવું છે ને, એમ 99 યર યંગ. યંગ હોય તો કે ને બુઢો જ છે તો. ભક્તિનો કરતા છે માટે મારો જેમ જોયું નથી એમ બોધનારને માત્ર સામોજ્યું વહેલો વહેલો છૂટે સમય માત્રના અનૌકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો. આ સત્પુરુષનો સનાતન ધર્મ છે, આ સંપ્રદાય છે. વહેલા વહેલા બધા છૂટે. સૌભાગભાઈને આ જ ઈચ્છા હતી. લીમડીના ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, ગોશાળાને ઊંચી પાયરીએ ચડાવો ને, કે તમારી વાત બરોબર છે, પણ અત્યારે મંદજોગને અસર થાય એવી મારી દશા નથી. તમને એ જ કરવું છે, સવિજીવ કરવું શાસન નથી. કે ત્રીજે ભવે જ બાંધ્યું હોય તો જ તીર્થંકર નામ કર્મ હોય. આ ભવે બાંધે તો એ બંધાઈ જાય ને કર્મ તો. બે ઘડીમાં ઉદયમાં આવે. એટલે કુપોદને આ ભાવ તો હતો નાનપણથી, સવિજીવ કરવું શાસન નથી. એટલે એને ખબર હતી બંધ પડી જશે. એ કુપોદને સામેવાળાનો ઉદ્ધાર કરવાની ભાવના હોય એવી બીજા કોને હોય? એટલે તીર્થંકર નામ કર્મ બંધાતું હોય તો કુપોદ સિવાય કોણ બાંધે પહેલાં? એટલે કહી દીધું કે અમે તીર્થંકરે કર્યું એ કરવું છે અને કર્યું એ છે, તીર્થંકર થવું નથી અમારે. બધું વ્યવસ્થિત ગણિતની ફોર્મ્યુલા જેવું છે. સવિજીવ કરવું શાસનની ભાવના છે. સ્વયં તીર્થંકર તુલ્ય તીર્થંકરે જે કર્યું તે કર્યું, કરવું એ છે, પણ તીર્થંકર થવું નથી. રસ્તે ચડાવવા છે બધાને, એનું જે ફળ મળે એને મળી ગયું છે ફળ. હવે ઉદયપૂર્વક બોધ આપે છે. ભગંદરની પીડા જુઠાભાઈને વધતી ગઈ એટલે તેનું ઓપરેશન 47 વૈશાખ મહિનામાં કરાયું. પણ કાંઈ રૂજ આવી નહીં. તાવ રહે, અંદર પાકે, રસી થાય. એ પછી સોલિડ ખોરાક પાણી પીવે ને દૂધ પીવે ને દહીં ને ગોળું ને એવું બધું પીવે. પછી શરીર ટકે કેમ? પછી જુવાન 20 વર્ષના યુવાનનું શરીર કેમ ટકે? એમાંય કુપોદનો અવર્ણવાદ બોલે કે આ કાળે જ્ઞાની ન હોય ગૃહસ્થ દશામાં, એટલે એમાંય ખાવા પીવાનું બંધ કરી દે. આ બાજુ ભગંદરની પીડા, અમે તકલીફ આવે ને બધી સાથે આવે. માંદો પડે ને મોટું ઓપરેશન હોય ત્યારે ચેક પાછો હજી ડેટ બીજી હોય, પાસ ન થાય છે, બધું સાથે થાય. ભગંદરની પીડા વધતી ગઈ એટલે તેનું ઓપરેશન 45 વૈશાખ માસમાં કરાયું, પણ કંઈ રૂજ આવી નહીં, તાવ રહે ને ખોરાક પણ લેવાય નહીં. દિવસે દિવસે અશક્તિ વધતી ગઈ એટલે પરમકુલના સત્સંગ અર્થે પણ જઈ શકતા નહીં. પરમકુલ એક પત્રમાં લખે છે કે ગુમડાની હરકત નિવૃત્ત થઈ હોય કેવા અહીં ભણી આવવા માટે કંઈ પણ રીતે અબાધ્ય હોય તો આ ભણી આવવા માટે અવશ્ય તજવીજ કરો. હું અહીંયા સંભાળી લઈશ તમને. આવો, મુંબઈ આવો, વવાણી હોય તો વવાણી આવો. આ દેશમાં આવી પીડા સાથે કેવી રીતે જાય? અને વ્યવહાર એમ ઘરના જવાય ન દે. પાછા માંદા હોય ને ત્યારે જવાય ન દે, જાણે સાચો પ્રેમ હોય એવું. મોહ આવી જાય ને વચમાં. ખરું તો જ્ઞાની દ્રશ્ય, પણ મારા સમાગમથી તમને યોગ્યતા, આનંદ અને સત્સંગ મળશે. તમે આવશો તો તમને યોગ્યતા મળશે, આનંદે મળશે અને સત્સંગે મળશે. તમે વધારે યોગ્ય થશો. અને શું લખે છે? મને પણ પાછળના બે મળશે. એટલે મને, તમે આવશો એટલે મને આનંદ મળશે અને સત્સંગ મળશે. હું તો યોગ્ય જ છું, પહોંચી યથાર્થ પૂર્ણ પુરુષ છું. તમે આવશો એટલે તમને યોગ્યતા, આનંદ અને સત્સંગે મળશે. મને બે તો મળશે જ, કે સત્સંગ ને આનંદ. એટલે પોતાની દશાઈ કહેતા જાય છે, સત્પુરુષની કૃપા તો જ કામ થશે એ કહેતા જાય છે. ચિત્રપટી મોકલાવે છે અને પાછા કહે મને નહીં ભજતા. તમે પરીક્ષા કરે. ઘરના સર્વે જૂઠાભાઈને સંપ્રદાય પ્રમાણે વર્તવાને કરવા સમજાવે છે કે આટલા માંદા છો હવે સંપ્રદાયમાં, હાલો દર્શન કરે. માંદો પડે ને એટલે પોતાના સંપ્રદાયના દેવ દેવીને ગુરુજી પાસે જઈ આવે. ભલે ને કુપોદોને માનતો હોય તે જે આંટો તો મારી આવે છે. બેસતા વર્ષના દિવસે, દિવાળીના દિવસે એક આંટો તો મારી આવે જ નવરાત્રિમાં. નહીં તો માતાજી કોપાયમાન થાય તો નીકળ્યું ન હોય કાંઈ. એ કહેતો હોય એ શું માને છે, કોને માને છે? એ માતાજીને નથી માનતો, એ કુપોદોને નથી માનતો, પોતાની રૂચિને જ માને છે, ખ્યાલને. અને આ રૂપિયા હાથમાં મળી જશે. હજી કચરો તો નીકળ્યો નથી. જે કરતો તો 20 વર્ષ પહેલાં એ જ ખ્યાલ છે એનો. ખાલી ક્ષેવ પછી લીધે આ બધું વાંચવા માંડ્યો, આવડે છે એટલે વાંચતા એમ થાય. એને પેંગડે પગને બ્રહ્મજ્ઞાન જોઈએ છે. બેસું જ ઘોડા ઉપર, સંકેત આપો તો હું જલ્દી લઈ વયો જાઉં. ઓલું ખેંચ પેંગડે પગ છે અને બ્રહ્મજ્ઞાન જોઈએ છે. એ ઘોડો છોડી દેવો પડે, ઉતરી જવું પડે. પછી પાછો કેવી રીતે જાય છે? પાછો જવા જ આવ્યો છે, પાછો જવા હવે એનું કામ નથી અહીંયા રિટર્ન ટિકિટ વાળાનું. હમણાં કુપાલદેવ આવે, આ ધ્યાનમાં બેઠો છે રૂપાતીત આત્માનો. કુપાલદેવ આવે કે હાલ મોક્ષ જોઈએ છે, આ શું કરે? જવાબ નહીં આપતા, મનમાં ધારી લ્યો.
એમ કહે નવી કાર લીધી ને પાર્કિંગ બરોબર નથી કર્યું, કરી આવું જરા, એમ જ કે ને. પછી પાછો આવે તો કુપોલ તો સીધી જિલ્લા બેઠા હોય. આપણી આ દશા છે. અને આત્મા જોઈએ છે આપણે. ખારા ટોપરાની દાનત છે આપણી. સંસાર મારો લીલો છમ રહે અને સાથે હું સિદ્ધ શિલાનું સુખ ભોગું. પરમ ગોલદો એક પત્રમાં લખે છે કે તમને ગુમડાની હરકત થોડીક નિવૃત્ત થઈ હોય તો અહીંયા આવો, ઘરના હા પાડતા હોય તો. ઘરના સર્વે જેઠાભાઈને સંપ્રદાય પ્રમાણે વર્તવાને કરવા સમજાવે છે, પણ કુપાલદેવને જ પોતાના ઈષ્ટદેવ જેઠાભાઈ તો માન્યા છે. પરમ કુપાલદેવને જ પોતાના ઈષ્ટદેવ જેઠાભાઈ માને છે, તેમની આજ્ઞામાં જ રહેતા. પરમ કુપાલદેવ પત્ર લખે તે ઘરના બધા મોટા માણસો તેમને કાં તો આપે જ નહીં, કાકા બાપા, પછી મુનિમય શેઠ ના જ હોય ને. આ તો નાના ભાઈ ખબર પડી જાય કે શેઠને આ ગમે છે એટલે પોતે જ પછી મુનિમ જ ન આપે. અને અમુક સમય વીત્યા બાદ આપે, ત્યાં સુધી કુપાલદેવ નીકળી ગયો હોય સુરતથી. અને કુપાલદેવમાં લખ્યું હોય 5-5 પત્ર લખ્યા, જવાબ નથી આપતા. પણ જેઠાભાઈને એ કોઈ મળ્યા જ ન હોય તો કેવી રીતે જવાબ આપે? પણ કુપાલદેવ તો જ્ઞાનમાં જાણે છે, એટલે કે ખરાબ નથી લાગતું કુપાલદેવ. તો હું જાણું છું તમારી ઉપાધિયુક્ત સ્થિતિ, પાછી એમ લખે. પરમ કુપાલદેવ અજાણ શું હોય? સંવંત 45ના વવાણિયાથી એક પત્રમાં લખે છે. 2-4 પત્રો છે ને આવા અંગત જે વચનામૃતમાં નથી એવા પત્રો બી છે. એક પુસ્તક છે જેઠાભાઈના પુસ્તક. અંબાલાલભાઈ અને જેઠાભાઈને જે સમાગમ થયો એ પત્રો છે. એમાં કુપાલદેવ લખે છે, સંવંત 45ના વવાણિયાથી એક પત્રમાં જેઠાભાઈને લખે છે કુપાલદેવ, મારા તરફથી 3-4 પત્રો લખાયાની તમારા તરફથી પહોંચ કે ઉત્તર નથી, તેનું કારણ હું ધારું છું કે દુકાનથી તમને તે પત્રો મળેલ ન હોવા જોઈએ. તમને આપ્યા નથી તમારા મોટા ભાઈએ અને કાકાએ અને બધાએ. ટપાલ વેળા હંમેશા લક્ષ આપશો તો તેમ બનશે નહીં. એટલે ટપાલી આવતો હોય ને 11 વાગે એટલે તમે 11:15 ઊભા રહી જજો ત્યાં, એટલે તમારા હાથમાં જ આવશે. પછી તો ક્યાં છુપાવશે પત્ર? પેઢીએ પોતે જઈને બેસી જાય તો. ટપાલ વેળા હંમેશા લક્ષ આપશો તો તેમ બનશે નહીં. પછી કહે છે પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરુપાયતા છે. હું આમાં બીજું કંઈ કરી શકું નહીં, પણ ટપાલી આવે ત્યારે તમે ઊભા રહ્યો તો તમને મળશે. હું જાણું છું. તો એ પછી પત્ર તો લખે જ છે. આવી તકલીફ પડી છે, પત્ર જ ન આપે તો. આંખ બંધ કરીને વિચારો, આપણે વચનામૃત વાંચ્યું ને કોઈ છુપાડી દે ઘરમાં તો આપે જ નહીં, એવું થયું ને. આ તો કાંઈ નહીં, ટીવી તો છે જ, અત્યારે તો ટીવી શરૂ કરે. આ તો જેઠાભાઈની વાત છે. આ જ વર્ષે જેઠ મહિનામાં પરમ કુપાલદેવ રેવાશંકરભાઈ સાથે જેઠાભાઈને ઘેર પધાર્યા અને 7 દિવસ રહ્યા. સાથે રેવાશંકરભાઈ આવે પાછા. શરૂઆતમાં રેવાશંકરભાઈને ઘણો રસ હતો અધ્યાત્મમાં, ઉચ્ચ કોટીના. કુપાલદેવે ત્યાં સુધી લખ્યું છે એક પત્રમાં કે રેવાશંકરની પાત્રતા વધારે છે. ધીરે 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 પછી પૈસા વધતા ગયા ને, માન વધતું ગયું, આમ ધર્મ ઘટતો ગયો. છેલ્લે સાવ પછી ભૂલી જ ગયા. જેઠાભાઈએ શ્રાવણ સુદ 30 સંવંત 1945 એક અઠવાડિયું ભરૂચ પણ કુપાલદેવનો સંગ કરેલ છે. કુપાલદેવ અનુપચંદ મલુકચંદ શેઠ 702મો પત્ર છે ને, એને મોટા ઘર 2 ઝવેર બાપાની જેમ. એટલે એક ઘર મૂળ ઘર, ત્યાં બધા મહિલાઓ પણ રહેતી હોય. બીજું ઘર હતું ત્યાં કુપાલદેવ ઉતરેલા. અને અનુપચંદ મલુકચંદ શેઠે આ જયસિંહભાઈની જેમ બધું વિધિ નિષેધમાં આખો દિવસ. ખેસ આમ રખાય, સાથીઓ આમ કરાય, ચોખા આમ પોળા કરાય, સોપારી આમ મુકાય, નારિયેળ આમ મુકાય, શ્રીફળને નારિયેળને નાળા છડીને આખો દિવસ. એટલે કુપાલદેવ કંઈ બોલતા નથી, પણ કુપાલદેવને પાછા શાસ્ત્રનો અભ્યાસ બહુ, અને સાધુ સાધ્વી આની પાસે વિધિ નિષેધ શીખવા આવે. અત્યારે હજી તકતીમાં એનું નામ છે, તે સમડી તીર્થમાં ભરૂચમાં સમાધિમરણ કર્યું પછી. તો એ કુપાલદેવના સમાગમ અર્થે એને જ ઘરે ઉતારો આપ્યો. પણ કુપાલદેવને પૂછતા નથી કાંઈ, એટલે કુપાલદેવ કંઈ બોલતા નથી. નહીં દે તો ઉપદેશ કો, પૂછે તો બોલે. પછી પૂછ્યું છેલ્લે કે મારું મોત નજીક આવે છે, હવે મારે કોની પાસે સમાધિમરણ શીખવું? આ સાધુ સાધુને મેં જ ભણાવ્યા છે બધાને. છે કે કુપાલદેવને પત્ર લખે છે. કુપાલદેવ પછી બરોબર 702 કે અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે તમે વેગમાં હતા, સ્પીડમાં. કહેત તોય માનત નહીં, કર્મ બાંધત કે હું ધર્મ કરું છું ને તમે ના પાડો છો. જે ક્રિયા માટે તમે આખા દિવસનો થોડોક જ સમય વાપરો તો ચાલે, આખો દિવસ એમાં જ વાપરો છો તો આત્માનું ક્યારે કરશો? સમાધિમરણ કરવું છે, મારે સંથારો લેવો છે, મારે સંલેખના કરવી છે. એ તો કોઈ બધું થવું મોત આવશે ત્યારની વાત છે. વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતાં સુધી મોતને સમીપ જ સમજીને વર્તે છે. મતિ એવી ગતિ કે આખી જિંદગી જે કર્યું હશે ને એ છેલ્લે આવીને ઊભું રહી જાય.
એટલે કેન્સર ફેલાઈ જઈને મંદિરમાં આવે એ સમાધિમરણ થાય કે ન પણ થાય, પણ તંદુરસ્ત હોય ને આવતો હોય તૈયારી માટે તો ભવ રોગ મટી જાય પછી. એટલે આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય, કૂવો તૈયાર હોવો જોઈએ કે હમણાં હું કમાઈ લઉં, હમણાં મજા કરી લઉં, વર્લ્ડ ટૂર કરી આવું, પછી જાય પછી પછવાડું, પછી કોણ આવ્યો છે. વૈશાખ સુદ 30 સંવત 1946 એક બીના બનેલ તે નોંધનીય છે. શ્રી જુઠાભાઈના દેહવિલીની તિથિ 2 મહિના અને 6 દિવસ અગાઉ જ કુપાલદેવે મુંબઈમાં નોંધી રાખેલ અને ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ જાય છે દર્શન સમાગમ માટે. એટલે કુપાલદેવ કહે છે, જેમ સૌભાગભાઈને કહ્યું એમ, કે આ ગલ્લામાં ચિઠ્ઠી પડી છે ને ખાનામાં, એ કાઢો, વાંચે છે. શું લખ્યું છે એમાં? આ ઉપાધિમાં પડ્યા પછી મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય, યથાર્થ જ રહ્યું તો જુઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવાર રાત્રે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરશે. ત્રિભુવન વાંચ્યું, જુઠાભાઈ જીવે છે હજી, રિપોર્ટ આવી ગયો હોય ને કેન્સર ફેલાઈ ગયું હોય તો ડૉક્ટર કેન્સર સ્પેશિયાલિસ્ટ એમનો કે મરી જશે અઠવાડિયે 10 દિવસમાં. આપણે ટ્રાય કરીએ છીએ, વી આર ટ્રાઈંગ અવર બેસ્ટ, વી કીપ અવર ફિંગર ક્રોસ. સીધું એમ કેમ કે મરી જશે? ખૂબ બધું લખી નાખ્યું છે આ જુઠાભાઈ. 22-23 વર્ષનો છોકરો દેહ છોડી દેશે એમ ત્રિભુવનભાઈને વંચાવે છે. હવે ખૂબીની વાત એ છે, આ વાંચ્યું ને પછી આ લઈ અને ત્રિભુવનભાઈ અમદાવાદ જાય છે જુઠાભાઈને ઘરે, અને અમદાવાદથી પછી ખંભાત આવે છે. આ વાત કરી કે નહીં એનો ઉલ્લેખ નથી ક્યાંય. કરી જોઈએ ને, કુપાલદેવે જ કહ્યું હોય કરજો, પણ એ ઉલ્લેખ નથી કાંઈ. તો કુપાલદેવ રૂબરૂ ન ગયા, આ ખબર પડી ગઈ ભક્તિનો કરતા જ માટે મારો છે. અનુકૂળતા હોય તો આવો, તમને સત્સંગ મળશે, આવી જાઓ, હવે તમે મરી જવાના છે. આ નાટક નથી, કે હિન્દી પિક્ચર નથી, આ નવલકથા નથી, આ વિતરાગતાની વાત છે. વિતરે ઉદય પ્રયોગ કે જુઠાભાઈનો પુરુષાર્થ નક્કી કરે બેનો સમાગમ થશે કે નહીં, અને કુપાલદેવનો ઉદય પ્રયોગ નક્કી કરે, જોજો પૂતગલ ફરસના. ખંભાતના ત્રિભુવન માણેકચંદ જ્યારે મુંબઈ ગયેલ ત્યારે તેઓને આ પત્ર રૂબરૂમાં વંચાવેલ આ મુજબ ફરીવાર આ ઉપાધિમાં પડ્યા પછી. એટલે કુપાલદેવે નામ તો જાણે છે કપાલદેવને, જન્મતિથિ જાણે છે, મરણતિથિ એ જાણે છે, કોણ ક્યારે મોક્ષે જાય એ જાણે છે. તો તમે શું નથી જાણતા? જે બધું જાણે એ સર્વજ્ઞ કહેવાય. તો કેમ જાણો છો? તો હેમરાજભાઈને કહ્યું ને, આત્માની અનંત શક્તિને ઉગાડતી. તો કચરો છે જ નહીં, આત્મામાં ઉઘાડ થઈ ગયો છે. તો ઉઘાડ થઈ ગયો તો કેવળ જ્ઞાન કહેવાય. જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ તે જીનવીરે રે ધર્મ પ્રકાશો પ્રબળ કશાય અભાવ. આ તો કેવળ જ્ઞાનનું લક્ષણ છે. એટલે અવધાન છે ને, યાદશક્તિનો પ્રયોગ છે જ નહીં. ખાલી પ્રશ્ન સમજો તો ખબર પડી જાય કે આ યાદશક્તિનો પ્રયોગ નથી. આ આત્માના ઉઘાડની વાનગી છે. આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય, યથાર્થ જ રહ્યું હોય તો જુઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુની રાત્રે સમાધિસિદ્ધ થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે. હાય હાય ઓય બાપાની વાત નથી કાંઈ, સીધું લખી નાખ્યું, વાંચો. આ પત્ર જે વચરામૃત 116 છે એમાં તિથિ 2 માસ પહેલાંની છે. કેમ કે હજી જુઠાભાઈ તો હયાત છે ત્યારે લખી નાખ્યું છે. એટલે 116, 117, 118 હજી તો જીવે છે ત્યારે લખેલો હતો. એની તિથિ 2 મહિના પહેલાંની જ હોય ને, ત્યારે ભાખેલું ત્યારથી. જુઠાભાઈનું દેવેલી જાણે, કોપાલ તો પોતાનું ન જાણતા હોય. એટલે જ બધે ફરતા હતા, વઢવાણ, અમદાવાદ, તિથલ, શિવ, મુંબઈ અને રાજકોટ. પછી એમાં એક મોટા સંત જૈનેતર બાલે સત્તરના એક સંત મહાત્મા ગુજરી ગયા, અને રાજકોટમાં અગ્નિ સંસ્કાર થયો. એટલે છગનજી સમાચાર લાવે, કુપાલદેવને કહે છે કે ફલાણા સંત ખબર તમને બાલા સત્તરના, એનો અગ્નિ સંસ્કાર થયો રાજકોટમાં. એટલે કુપાલદેવ જવાબ આપે છે ને, શું મહાત્માઓના અગ્નિ સંસ્કાર કરવાની જગ્યા છે કે? આ કેમ સમજાય છગનનાથજીને? થોડા દિવસ પહેલા જ કે મહાત્માઓને અગ્નિ સંસ્કાર કરવાની રાજકોટની ભૂમિ છે કે બધું જાણે છે જ્ઞાન, કે અહીંયાથી ત્યાં. એમાં લખે છે, પત્ર છે 951 આગળના છે ને, થોડાક દિવસ રાજકોટ સ્થિતિ થશે, થોડાક દિવસ પછી ક્યાં જવાનો તમે?
થોડાક દિવસ અહીંથી રાજકોટ ભણી જવાનું થશે અને ત્યાં થોડાક દિવસ સ્થિતિ સંભવે છે. તેમાં 2 માસ પહેલાની તિથિ છે, કેમ કે તે સમયે લખી રાખેલ હતું. આ તો કુપોદોના હસ્તક્ષેપવાળો પત્ર છે એટલે આપણને સાબિતી રૂપે સાચું લાગે, નહીં તો એમ થાય વાર્તા છે, નવલકથા ગોઠવ્યું છે એમ જ લાગે ને. આપણે શાસ્ત્ર વાંચીએ આપણને એમ જ લાગે ને ઉપજાવેલી વાત છે. અને લેખકે કે કવિએ કે મોટા આચાર્યએ અલંકારિક ભાષામાં લખ્યું હોય એટલે એમ જ લાગે ને કે આ નાટકની સ્ક્રિપ્ટ છે, આ વાર્તા છે. આ તો આંખી દેખાય એવા બધા હસ્તાક્ષરમાં પત્રો છે. ત્રિભુવનભાઈ મુંબઈથી ખંભાત જતા અમદાવાદ જેઠાભાઈને મળવા પણ ગયા હતા. આ પત્ર અંગે કંઈ વાતચીત કે ઉલ્લેખ મળ્યો નથી. વચનામૃત 106માં લખ્યું છે કે અમદાવાદથી પછી એ ખંભાત આવ્યા આ પત્ર લઈને, પણ જેઠાભાઈ સાથે શું વાત થઈ નથી લખ્યું. છેવટે જ્યારે જેઠાભાઈની સ્થિતિ તદ્દન નાદુરસ્ત થઈ ત્યારે ઉપરાઉપરી 5 પત્રો કુપોલ ઉપર લખે છે. કુપોલે જવાબ આપતા જ નથી. સૌભાગભાઈ 15 પત્રો લખ્યા હતા. કુપોલ ત્યાંથી નીકળે મૂળીથી એટલે મુંબઈથી વવાણિયા વાય જાય, વવાણિયાથી મોરબી વાય જાય, પત્ર ન લખે ને ઉતરે નહીં સ્ટેશને. અને સૌભાગભાઈ ઝૂરે બપૈયો જેમ પીવું કરે એમ, અમે તમારા પત્રની રાહ જોઈએ છે. કોઈ જવાબ જ ના આપે. થાક્યા સૌભાગભાઈ. શું લખે છે ખબર સૌભાગભાઈ? અમે શાસ્ત્રમાં એમ વાંચેલું કે પરમાત્મા દયાળુ હોય. તમને મળ્યા પછી ખબર પડી કે દયા બયા કંઈ છે જ નહીં પરમાત્મામાં. પછી બીજા પેરેગ્રાફમાં લખે છે વિતરાગો એને દયા છે નહીં હોય. પત્ર છે સૌભાગભાઈનો કે શાસ્ત્રમાં અમને એમ વાંચ્યું કે ભગવાન દયાળુ હોય. તમને મળ્યા પછી ખબર પડી દયા હોય જ નહીં કંઈ. દયા હોય ભગવાનને વ્યવહારની? એ વિતરાગ બનાવી દે જાતા જાતા, બીજા નહીં. મારું મતન બનાવી દીધા ને હયાતીમાં જ ઋષભનાથ ભગવાને. કોણ કોની માન, કોણ કોનો દીકરો, આ દયા કરી એને. એટલે ઋષભ ભગવાને ખરી દયા કરી. મા બાપને વર્લ્ડ ટૂર કરાવે દયા નથી, શ્રવણ થવું થયેલું નથી. મારી આગળ બહુ પૈસા છે, હું વર્લ્ડ થાઈલેન્ડ લઈ જાઉં તમને. નરકે જવાનો બોલ છે અને મા બાપને નરકે નાખ્યા એને. પેટમાં બળે છે ને મા બાને, એટલે 11:30 આઈસ્ક્રીમ લાવે એ સેવા નથી મા બાપની. અભક ખવડાવ્યું ને રાતના 12 વાગે. હવે અલ્સર ફાટશે ને મરી જશે તો ક્યાં જશે બાપ? ધર્મ કશું ઓલરાઉન્ડ સાધન છે. છેવટે જ્યારે જેઠાભાઈની સ્થિતિ નાદુરસ્ત થઈ, ઉપરોપરી 5 પત્રો કુપોલ ઉપર લખ્યા. પૂર્વ કુપોલ જવાબ આપતા જ નથી. છેવટે એક તાર કર્યો, કુપોલ જવાબ આપતા જ નથી. છેવટે બીજો અને છેલ્લો તાર ગયો અને પરમ કુપોલ તુરત જ પધારી આખી રાત બોધ વર્ષા કરે છે અને વહેલી સવારે મુંબઈ ભણી નીકળી જાય છે. આ બાજુ જેઠાભાઈ 7 દિવસ પછી દેહ છોડી દે છે. તમે અઢી મહિના રહ્યો છો ટંકશાળમાં તો બીજા 5 દિવસ કાઢી નાખો ને. આ વિતરાગતા. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એ ઝબકબાને જ ન આવવા દે બાજુમાં, બીજા કોની પાસે જાય? દેવોમાં તો ન આવવા દે, બીજા કોની પાસે જ જાય? છોકરો તો હતો, કોઈ છોકરાને મોઢું જોઈ લો એમ કીધું જ નહીં એણે. એનું નામ જ નથી આવતું. છોકરાને મોઢું જોઈ લો એમ કીધું હતું. છગન શાસ્ત્રીને બોલાવો જ્યારે મારે યાર ઈડરે આવેલો. દેહ વિલેના 6 મહિના પહેલા લખેલ પત્રમાં જેઠાભાઈના પ્રસિદ્ધ ભાવ માટે કુપોદો લખે છે કે શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા. એક આનંદ કથા છે. શુદ્ધ ભાવની શ્રેણી ક્ષાયિક સંકિત થઈ જાય ને પછી 8મા ગુણસ્થાને કહે. કર્મગ્રંથમાં અમુક જગ્યાએ એમ છે કે 9મા ગુણસ્થાને કહે. અને અંતર્ગુણમાં કેવળ જ્ઞાન થાય ક્ષાયિક હોય તો. એ તમે ભૂલતા નથી. આનંદ કથા છે. એટલે જેઠાભાઈ શુદ્ધ ભાવની શ્રેણીમાં છે. શુભ ભાવ નથી લખ્યું, શુદ્ધ ભાવની શ્રેણી લખ્યું છે. હજી આપણે કુપોદોને જ ન ઓળખીએ તો જેઠાભાઈને ક્યાંથી ઓળખીએ? સૌભાગભાઈને ક્યાંથી ઓળખીએ આપણે? આશીર્વચન લખે છે કે ઉત્તરોત્તર એ ભાવ સત્ફળદાયક થાવ. વચનામૃત 114માં લખ્યું છે કે શુદ્ધ ભાવની શ્રેણીને તમે ભૂલતા નથી. શ્રેણી તો 7મા પછી માંડે. શાસ્ત્રોક્ત રીતે સમકિત જેવું 8મે ગુંઠણે શ્રેણી શરૂ કરી આગળ વધે ત્યારે ઉપશમ સમકિત હોય કે શાયિક સમકિત હોય. ઉપશમ વાળો ઉપર ચડે ને 11મેથી પડે. ક્ષાયિક વાળો 11મું સ્પર્શે જ નહીં, 10મેથી 12મે જાય સીધો ને કેવળી થઈ જાય. જેઠાભાઈ આ દશામાં છે તો કુપોલદેવ કઈ દશામાં છે? અંતિમ વેળાનો એક રોચક પ્રસંગ છે. આ પત્ર સુધામાં લખાયેલો છે અને જયસિંહભાઈએ જાહેરમાં કહેલો છે. આ પ્રસંગ અગાસમાં. પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજીએ સવારની સભામાં અગાસ આશ્રમમાં જેઠ વદ 13 સંવત 2009 પોતાનો દેહ વિલય થવાનો છે.
થોડા વખતમાં બ્રહ્મચારીજીનો, ત્યારે આ પ્રસંગનો ઉલ્લેખ થાય છે. તેઓને પૂજ્ય શ્રી જેઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ ઉજ્જૈન છે કહેલ એક પ્રસંગ વર્ણવેલો બ્રહ્મચારીજીએ. બ્રહ્મચારીજી જે વાત કરે ને 100% સાબિતીવાળી હોય તો જ ચડાવે, નહીં તો ચડાવે નહીં. એક રાત્રે એટલી ગંભીર વેદની હતી જેઠાભાઈને, અને જેઠાભાઈ વેદનામાં સૂતા સૂતા કહે છે મારે લાડવો ખાવો છે રાત્રે. આસપાસના સંબંધી બોલે કે હજુ રાત છે, એટલે સવારે વાત. એટલે જેઠાભાઈ ફરી વાર હટ પકડે કે મને લાડવો આપો. ફરી લાડવો માંગ્યો. કોઈ કંઈ લાડવો લાવવા ગયા ન હતા, પણ બોલ્યા કે બજારમાં મોકલ્યા છે, કે એને સમાધાન થાય. એટલે કાકાને બધા હોય ને, રંગજીભાઈ મોટાભાઈને, કે હા કોકને મોકલ્યા છે મેં લાડવો લેવા. એ બજારમાં લેવા મોકલ્યા છે, હમણાં જ લાડુ આવી જાય છે. જેઠાભાઈ બોલ્યા છે આટલા બધામાંથી કોઈ બજારે ગયું જ નથી, કે કોણ ગયો લેવા માટે, કે ખોટું કેમ બોલો છો, લાડવો લઈ આવો. જેઠાભાઈ બોલ્યા કે કોઈ બજારે ગયું નથી, બધા બાજુમાં તો બેઠા છો. પછી પોતે જ બોલ્યા કે બજારમાંથી નહીં, પાડોશીના ઘેરથી કોઈ આપેલ લાડવા શીકામાં પડ્યા છે, એ ટીંગાડ્યા છે. કીડી મકોડા ચડે નહીં એટલે શીકામાં ટીંગાડતા, એમાંથી એક લાડવો લઈ આવો. કે એટલે જેઠાભાઈને જ્ઞાનમાં ખબર છે કે પાડોશી ક્યાંક ગયા હતા, એને લાડવા મળ્યા છે, એ શીકામાં પડ્યા છે. આ તો ઉઠતા જ નહીં ને બહાર જતા જ નહીં, શારીરિક પ્રકૃતિ નબળી હતી. ત્યાંથી લાવવામાં આવ્યા એટલે જેઠાભાઈ કહે છે અમારે લાડવો ખાવો નથી. લાડવો લઈ આવ્યા, મારે કંઈ ખાવો નથી. એટલે શું થયું, એને આ અવધિ જ્ઞાન થઈ ગયું છે એ બતાવ્યું એને ઉદય પ્રયોગે. એમ કહ્યું ને કે મને જ્ઞાન થઈ ગયું છે. એમને જે કહેવું હતું તે અન્યને કેમ સમજાય. જયસિંહભાઈ પછી બ્રહ્મચારીજીને કહે છે કે અમને ત્યારે શું ખબર, એને લાડવો એટલે અમે આપ્યો, પછી કે અમારે નથી ખાવો. પડોશીના ઘરમાં શીકામાં લાડવા પડ્યા છે, તે મોડી રાત્રે, અડધી રાત્રે જ્ઞાનની નિર્મળતા થવાથી જેઠાભાઈને જણાયું હતું જ્ઞાનના આવરણ કુપોદોની ભક્તિથી ખસી ગયા હતા બધા. એટલે આરસીમાં દેખાય એમ દેખાય. પછી એની ઉદય પ્રયોગે ક્યારેક વાનગી ચખાડે આવું છેલ્લે છેલ્લે, કે કુપોદોની ભક્તિનું કેવું ફળ હોય અને આત્મા કઈ દશાએ પહોંચે. પોતાને તો ધર્મનો આહલાદ હતો જ, બીજાને આનંદ કરાવતા જાય. પરમ કૃપા સાથેના છેલ્લા સમાગમના 6 દિવસ બાદ જેઠાભાઈએ 23 વર્ષની ભર વિવાહે ક્ષણિક દેહનો ત્યાગ કર્યો. અષાઢ સુદ નોમ 46. પોતાના જીવનના રહસ્યિક વિશ્રામ રૂપે એ આત્માને રત્નરૂપ કહે છે કુપોદો, કે આ રત્ન ગયું. એટલે કુપોદો જેને રત્ન કે એની દશા કેવી હોય. ખાલી વખાણે એમ કે આ મુમુક્ષુ હતો સારો, તોય મોટી ડિગ્રી છે. કુપોદોને રત્ન કહે છે, ભક્ત રત્ન. આ બધા રાજભક્ત રત્ન. સૌભાગભાઈ તો જાહેર લખીને આપ્યું, શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. આ આત્માને રત્નરૂપ કહી પરમ કુપોલદેવ ખંભાતના મુમુક્ષુને પત્ર લખી જણાવે છે કે જેઠાભાઈએ સેવેલો માર્ગ સેવતા જરૂર પાર પામશું આપણે. હું કહું છું એમ નહીં, શાસ્ત્રમાં લખ્યું છે એ નહીં. જેઠાભાઈ જે રસ્તે જીવ્યા અને માર્ગ સેવ્યો એ આપણે એમ અનુકરણ કરશું ને તો આપણે પાર પામશું ભવનો. એટલે જેઠાભાઈ સાચે રસ્તે હતા ને. એટલે જેઠાભાઈ જૂઠા નહોતા, સત્યપરાયણ હતા. જે તે વિષયમાં સર્વોત્તમ હોય તે રત્ન કહેવાય. નવરત્ન દરબાર, ચક્રવર્તી, સ્ત્રી રત્ન એ બધું આવે છે ને, આ આત્મરત્ન ભક્ત રત્ન હતા જેઠાભાઈ. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ તે જીનવીરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કષાય અભાવ. એટલે જેઠાભાઈને બધા કષાય નીકળી ગયેલા. કષાય નીકળી જાય એટલે જ્ઞાનનો ઉઘાડ થાય, વિતરાક થઈ જાય. કુપોદો કહે જ છે કે સંસારનો પરમ જુગુપ્સિત આગળ આવશે અને વિતરાગનો પરમ રાગી ધર્મના પૂર્ણ આહલાદમાં એણે દેહ છોડ્યો વિતરાગ દશામાં. આગળ જે પત્ર છે 116, 17, 18 ને કુપોદોના ઉદ્ગાર, સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.